મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરેઠી ગામ ખાતે હવેલી વિભાગ લુણાવાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શુભ શરૂઆત બાથીજી મહારાજની પૂજા અર્ચના કરી તેમજ આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સમાજને એક રિવાજ અને એક બંધારણ તરફ લઈ જવા માટે ખોટા ખર્ચા અને ખોટા રિવાજોમાંથી બહાર નીકળવા પ્રોત્સાહિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને અંતે સ્વરૂચિ ભોજન લઈ આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। રોજ હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળની મીટિંગ અરીઠી મુકામે લાલજીભાઈ બારિયા સાહેબના મુકામે મળેલી। આ મીટિંગની અંદર લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર અને આજુબાજુના વિસ્તારના જે સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ 1500 જેટલા પ્રતિનિધિઓ હાજર રહેલા। આ પ્રતિનિધિઓની રૂબરૂમાં સમાજની સુધારણા માટે અને જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે ખોટા ખર્ચાઓને બચાવવા માટે પત્રિકા રૂપે જે છાપેલી એનું વંચાણ કરવામાં આવેલું અને હાજર રહેલા તમામ વ્યક્તિઓએ, તમામ પ્રતિનિધિઓએ, એમાં ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહેલા, એ તમામે આ જે ખોટા ખર્ચાઓ થાય છે એ બચાવીને સમાજનો વિકાસ થાય, શિક્ષણનો પણ વ્યાપ વધે અને લોકોની સુખાકારી વધે એ માટેના પ્રયત્નો કરવા માટે અમે સૌએ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગા મળીને આ પ્રતિજ્ઞા લીધેલી છે, એનું અમલીકરણ કરવા માટે સૌએ નિર્ધાર કરેલ છે, જે સૌને બંધન કરતા છે। મારું નામ મોતીભાઈ પગી છે, પ્રમુખ શ્રી હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળ ઓઠા। સંદીપ દેવાશ્રય સાથે સીન 24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।